સુનિલ છે. હું વડ વિશે હું જણાવું છું. વડ આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ છે. આપણે ભારતના હિન્દુ ધર્મ લોકો વડની પૂજા કરે છે અને પવિત્ર ગણે છે. વડ આખો દિવસ રાત દિવસ ઓક્સિજન વાયુ આપે છે. હું વડ વિશે કહેવા માંગતો હતો કે વડ એ આપણું પવિત્ર વૃક્ષ છે. આયુષ્ય લાંબુ હોય છે અને હું સજીવ લાંબા સમય સુધી જીવી શકું છું. મારું નામ જાનવી છે. હું લીમડા વિશે માહિતી આપું છું. હું લીમડાનું ઝાડ છું. હું ખૂબ મોટું અને ઘટાદાર હોઉં છું. મારા પાંદડા કડવા હોય છે પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે. મારા પાંદડા પાણીમાં ઉકાળીને ત્વચના કરવાથી ત્વચના રોગો મટે છે. મારી ડાળીનો ઉપયોગ દાંતણ બનાવવા માટે થાય છે, જેનું દાંતણ કરવાથી દાંત મજબૂત બને છે. હું મારી લીંબોળી કહેવાય છે. હું બધાને ઠંડો છાંયો આપું છું. હું નિકિતા છું. હું પીપળા વિશે બોલવા માંગુ છું. હું પીપળાનું વૃક્ષ છું. પીપળો એ હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. હું તમને બધાને રાત દિવસ ઓક્સિજન વાયુ આપું છું. મારા પાન, મૂળ અને છાલનો ઉપયોગ અનેક દવાઓ બનાવવામાં થાય છે. હું મોટું અને ઘટાદાર વૃક્ષ છું. હું તમને બધાને ઠંડો છાંયો અને શુદ્ધ હવા આપું છું. મારું નામ ચાંદી છે. હું તુલસી વિશે કહું છું. તુલસી મારી દરરોજ પૂજા કરે છે. તુલસી હું એક પવિત્ર છોડ છું. મારા પાંદડાનો ઉપયોગ પ્રસાદ તરીકે કરે છે. શરદી, ખાંસી, ઉધરસ જેવા રોગો મારા પાંદડાના રસથી મટી જાય છે. તુલસીનો છોડ આપણને બધાને ઓક્સિજન આપે છે. હું વાતાવરણને શુદ્ધ બનાવું છું. મારું નામ અંકિત છે. હું બાળ વિશે માહિતી આપું છું. હું બાળનું ઝાડ છું. મારા પાંદડા નાના હોય છે. મારી પાસે તીક્ષ્ણ અને લાંબા કાંટા હોય છે. બાળમાંથી ઉત્તમ પ્રકારનો ગુંદર મળે છે, જેનું સેવન કરવાથી સાંધાના દુખાવા મટે છે. મારા ઝાડની છાલ અને ડાળીઓનો ઉપયોગ દાંતને મંજન બનાવવામાં થાય છે. બાવળથી જમીનની ધોરા અટકે છે અને રણને વધુ અટકાવે છે. મારા પાંદડા બકરા અને ઊંટનો પ્રિય ખોરાક છે.